टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો આવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 17 ઓક્ટોબર 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની છે આસો વદ 11. આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર બની રહ્યું છે, અને યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ રહેશે સિંહ રાશિમાં. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલપ્રદ રહેશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 37 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 12 મિનિટ થશે. આજે રાહુ કાલમનો સમય સવારે 10 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી અને 12 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આજે અભિજીત મુહૂર્તની જો વાત કરવામાં આવે તો બપોરે 12 કલાક અને 2 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 49 મિનિટ સુધી આ અભિજીત મુહૂર્ત રહેશે. આ શુભ મુહૂર્ત છે, તમામ પ્રકારના કાર્યો માટે મંગલકારી છે. આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. નામ એવા ગુણવાળું આ મુહૂર્ત છે, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે શુભ રહેશે. આ ઉપરાંત આજે રમા એકાદશી અને વાઘ બારસ પણ છે. રમા એકાદશી, આમ તો કહેવાય છે કે રમા એકાદશીના દિવસથી દીપદાન પ્રારંભ કરી અને દીપોત્સવ એટલે દિવાળીની શુભ શરૂઆત થઈ જતી હોય છે. અને વાઘ બારસ, જેને ગોવત્સ દ્વાદશી પણ કહેવાય છે ને વસુ બારસ પણ કહેવાય છે, જેનું બીજું નામ વાઘ બારસ પણ કહેવાય છે. તો આજનો આ દિવસ મંગલકારી રહેશે. તો આ પ્રકારના આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ છે. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને સીમિત રાખવાની જરૂર છે, મર્યાદિત રાખવાની જરૂર છે. આજે તમને ઘર નિર્માણ સંબંધિત કામમાં પણ સફળતા મળી શકે છે. નોકરિયાતોને અધિકારી તરફથી પ્રોત્સાહન મળશે, સન્માન મળશે, જે આગળ જતા આપના માટે ઉત્સાહનું કામ કરશે. આજે તમને અચાનક જૂના મિત્રોની મુલાકાત થઈ જાય અને એ મુલાકાત આનંદને, લાગણીને ઉત્પન્ન કરશે.
આજે ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થશે અને તમને જરૂરી સહયોગ પણ મળી શકે છે. એટલે એકંદરે પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સોનેરી રહેશે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, શુભ રહેશે. ઉપાય શું કરીએ? તો આજના દિવસે દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ એટલે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જોખમી કામથી પણ બચવું પડશે. કામ કરવાની જરૂર છે, પણ રિસ્ક લેતા જે આરોગ્ય ઉપર રિસ્ક હોય એનાથી બચવું હિતાવહ છે. આજે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો નાણાકીય નિર્ણયો ગંભીરતા સાથે લેવાની જરૂર છે. આજે તમારા નજીકના લોકો તમારી કોઈ વાત પર ગુસ્સે થઈ શકે છે, તમારી વાતથી નારાજ થઈ શકે છે. આજે તમને વ્યાપારમાં લાભ થશે અને કામ માટે પ્રવાસ પણ થઈ શકે છે. તો બિઝનેસ ટ્રીપના પણ યોગો છે અને લાભના પણ યોગો છે. એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે તામ્રવર્ણ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ છે. ઉપાય શું કરીએ? તો આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ અને સંયમ સાથે પસાર કરવાની જરૂર છે. મિશ્રિત ફળદાતા યોગ બની રહ્યો છે. તો આજના દિવસે કાર્યસ્થળમાં થોડીક સાવધાની આપના માટે આવશ્યક છે. આજે આર્થિક નુકસાન થાય એવા પણ યોગો છે, એટલે છેતરપિંડીના યોગો છે. સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે. કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડશે અને એના કારણે તમારા મહત્વના કામ ડિલે થઈ શકે છે. આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેશો તો સફળતાના પણ યોગો છે. એટલે એકંદરે દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્વેત વર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ કલ્યાણકારી સાબિત થશે. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ, સંયમ સાથે પસાર કરવો આપના માટે હિતાવહ છે. આજે કોઈ ખોટો નિર્ણય લેવાઈ જશે તો નુકસાન થશે. નિર્ણય લેતા પહેલા સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. આજે તમને માનસિક તાણનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી શકે એવા ગ્રહમાન છે. આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સંભાળ, થોડીક સાવચેતી આપના માટે હિતાવહ છે. શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિન તમારા માટે આજે અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ક્રીમ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજે ફળોનું સેવન કરવું, ફળોને આરોગવા આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતક માટે આજનો દિવસ આપના માટે લાભદાયક કે કલ્યાણકારી સાબિત થશે. યુક્તિ અને મુત્સદગીરી દ્વારા સફળતા મેળવી શકાશે. વ્યાપારમાં આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો ભરપૂર પ્રયાસ કરશે. સાવચેત રહેશો તો લાભ બની રહેશે. આજે ગુસ્સા અને વાણીને નિયંત્રિત રાખવું. જેટલું નિયંત્રણમાં હશે ક્રોધ અને આપની વાણી, એટલો દિવસ તમારા માટે સુખમય રહેશે. આજે તમારે સાસરિયાઓ સાથે પણ વિવાદ થઈ શકે છે. તો વાણીને નિયંત્રિત ને ક્રોધને નિયંત્રણમાં રાખશો તો આ બધા ઉપર રાહત થઈ શકે. ટૂંકમાં દિન થોડોક પીડાકર પણ છે, લાભની સાથે પીડા પણ છે.
વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજે શિવાલયમાં દર્શન કરી થોડો સમય ત્યાં બેસવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે દિવસ તમારા માટે લાભદાયી રહેવાનો છે. માતા પિતા તરફથી સહયોગ અને લાભની સ્થિતિ આજે બની રહી છે, તો માતા પિતાની હૂંફ તમને મળશે. જીવન સાથીને શારીરિક પીડા થઈ શકે, જેનાથી ચિંતાઓમાં વધારો થઈ શકે. ટૂંકમાં દિવસ એ રીતે પીડાકર માનસિક ચિંતાવાળો બનશે. આજે તમે ધંધામાં લાભ મેળવી શકશો, તો બિઝનેસની રહેશે લાભ છે. અને સાંજનો સમય કહેવાય પરિવારમાં વિવાદ થઈ શકે એવી પણ સ્થિતિ છે. પણ ટૂંકમાં પરિવારમાં વિવાદની સાથે શાંતિની સ્થિતિ પણ બનતી જોવા મળી રહી છે. એટલે એકંદરે આ બધી સ્થિતિ આપના માટે રહેવાની છે. ટૂંકમાં પીડાકર દિવસ કહી શકાય કે મિશ્રિત ફળદાતા. હવે વાત કરેલી ઉપાયોની, આપના માટે શુભ રંગ આજે જોવા મળે છે બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય શું કરીએ? ઘરમાં દીકરી હોય નાની, તો એની સેવા કરવી, એનું સન્માન કરવું, એને ખુશ કરવી, એને કંઈ વસ્તુ આપી, ભેટ સોગાદ આપી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક બની રહેશે. આજે તમને પરિવારમાં માન સન્માન મળી શકે છે. તો આજે તમારા અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન પણ આજે સંભવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. સંતાનની જો ઈચ્છા રાખી રહ્યા છો, સંતાન સુખનો આજે લાભ મળી શકે છે એવા ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ કલ્યાણકારી છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ રહિત કરે છે. ઉપાય આજે થોડુંક પરફ્યુમ લગાવવું, થોડી સુગંધિત પદાર્થનો પ્રયોગ કરવો, કમસે કમ ઇલાયચીનું ભક્ષણ, ઇલાયચી પણ ખાવીને કાર્ય માટે નીકળવું લાભકર્તા સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે વિચારોમાં થોડીક બેચેનીનો અનુભવ થઈ શકે. આજે માનસિક બેચેની લાગણીનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે નિર્ણય લેવામાં મૂંઝવણનો અનુભવ થઈ શકે છે. મૂંઝવણમાં હોવ ત્યારે કોઈ નિર્ણય ના લેવો પણ હિતાવ રહેશે. આજે તમારે શિક્ષણની બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના કાર્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આજે ધન ખર્ચ થઈ શકે છે. મેડિકલ ટ્રીટમેન્ટ પાછળ આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પ્રેમી સાથે વિવાદ થવાની સ્થિતિ છે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે આસમાની છે. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીએ? આજે સુગંધિત પદાર્થનું દાન કરવું લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમને ઉદર વિકાર એટલે પેટ પીડા થવાની સંભાવનાઓ છે.
ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ રહેશે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણાનો દોર ચાલુ થઈ શકે છે, તો પરિવારના વડીલોની સલાહ લઈને કામ કરવું આપના માટે શુભદાયક સાબિત થશે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ દિવસ આનંદદાયક, મંગલકારી, લાભકર્તા બની રહ્યો છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી ખુશીની સ્થિતિ મળી શકે, ખુશીની ભેટ મળી શકે એ પ્રકારના ગ્રહમાં છે, એટલે એકંદરે દિવસ લાભ કરતા છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આપના માટે આજે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય આજે શ્રેષ્ઠતમ ઉપાય છે ચાંદીને ધારણ કરવી અથવા ચાંદી પાણીના ગ્લાસમાં મૂકી રાખીને એ જળનું સેવન કરવું, ચાંદીવાળા પાત્રનું જળનું સેવન કરવું ખૂબ લાભ કરતા સાબિત થઈ શકે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો આ દિવસ લાભદાયક સ્થિતિઓને લઈને આવે છે. આજે આર્થિક લાભના પણ યોગો છે. કોઈ ભેટ સોગાદ આજે પ્રાપ્ત થાય એ પ્રકારની સ્થિતિ છે, જેથી તમે આનંદમાં રહેશો. આજે તમે તમારા કેટલાક કાર્યોને પૂર્ણ કરવામાં પણ સફળ થશો. જે મુશ્કેલ લાગતા હોય એ કામ પણ આજે તમે સહજતાથી પૂર્ણ કરી શકશો. આજે તમારે કેટલાક અનિચ્છનીય, અવાંછિત ખર્ચા પણ કરવા પડશે, પણ ટૂંકમાં દિવસ એકંદરે શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયો વિશે, તો આજે શુભ રંગ તમારા માટે છે આસમાની. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શિવ પૂજા અવશ્ય કરવી, લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક છે, કલ્યાણકારી બની રહ્યો છે. સમજદારીથી સફળતા અને નફો મેળવવાની સ્થિતિ બનશે. આજે તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે. વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ પ્રબળ બનતી જોવા મળી શકે છે. તો આજે તમે લાંબા ગાળાના રોકાણ ઉપર ચર્ચા વિચારણા કરી શકો એવા ગ્રહમાન છે. એટલે એકંદરે વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે શ્યામ જોવા મળે છે. કોઈ પણ રીતે શ્યામ રંગ આપના માટે હિત કરશે. ઉપાય આજના દિવસે કીડિયારું પૂરવાની જરૂર છે. વૃક્ષોની નીચે જ્યાં કીડીનું દર હોય ત્યાં લોટ અને બુરુનું મિશ્રણ પધરાવવું લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાની જરૂર રહેશે. આજે મનમાં શંકાની ભાવનાઓ જોવા મળી શકે છે. તમે તમારા પોતાના નિર્ણયો અને કાર્યને લઈને પણ મૂંઝવણમાં જોવા મળી શકો એ પ્રકારની આજની ગ્રહોની સ્થિતિ છે. તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવો ખૂબ આવશ્યક છે. નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું હિતાવ છે, અન્યથા તમારું બજેટ ગડબડ થઈ શકશે. ટૂંકમાં દિન આજે મધ્યમ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. ઉપાય આજે ભગવાન દત્તની આરાધના, લક્ષ્મીજીની પૂજા મંગલકારી સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 8 અને ભાગ્યાંક 9 છે. શનિ મંગળનો આ યોગ બની રહ્યો છે. આજે ક્રોધ અને મનને, ભાવનાઓને શાંત રાખવાની જરૂર છે, લાગણીઓને શાંત રાખવાની જરૂર છે. આજે વાણીને પણ નિયંત્રિત રાખવાની જરૂર છે. આજે તમારા બનતા કામ તમારા ક્રોધ અને તમારી અનિયંત્રિત વાણીના કારણે વિફળ થઈ શકે છે. તો સાવધાનીપૂર્વક, સાવચેતીપૂર્વક વ્યવહાર કરો હિતાવ રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. આજના દિવસની વાત કરીએ તો આજ તે રમા એકાદશી કે ગોવત્સ દ્વાદશી છે અને કહેવાય છે કે આજથી જ દિવાળી પર્વની શરૂઆત, જેને વાક બારસ પણ કહેવાય છે. આજના દિવસે ખાસ કરીને વાછરડા અને ગાયની પૂજા કરવામાં આવે. રમા કહેતા મહાલક્ષ્મી આજની એકાદશીનું જો વ્રત કરો છો તો પાપ નાશ તો થાય જ છે, પણ લક્ષ્મીના પ્રાદુર્ભાવની સ્થિતિ પણ બને છે. એટલા માટે રમા એકાદશીનું મહત્વ છે. વસુ બારસ, વાક બારસ કે વાઘ બારસ. આ દિવસે વાસ્તવિક શબ્દ છે વાક બારસ, એટલે વાણીના દેવી સરસ્વતીની આરાધના. જે વિદ્યાર્થીઓ કે જેનું કામ ખાસ કરીને વાણી સાથે જોડાયેલું છે એવા લોકોએ આજે શારદા પૂજન, સરસ્વતી માતાની પૂજા કરવી ખૂબ આવશ્યક છે. અને એના માટે મંત્ર જાપ, વિશેષ કરીને સરસ્વતીને પ્રસન્ન કરવા માટે ઐમ બીજ મંત્રનો જાપ કરવો ખૂબ મંગલકારી છે. તો આજના દિવસે અવશ્ય શારદા પૂજન કરવું, સરસ્વતીજીની આરાધના કરવી, મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થઈ શકે. અને દીપદાન અવશ્ય કરવું. સરસ્વતીજીને ગોઘૃત કહેતા ગાયના ઘીના દીવા અવશ્ય કરવા, જેનાથી શારદા કૃપા બને, જીવનમાં પ્રગતિ મળે. જે બાળકો જડતા અર્થાત થોડીક જીદવાળા વધારે હોય છે એવા બાળકો માટે આજે ખાસ કરીને એમના માતા પિતા પણ સરસ્વતી ઉપાસના કરે, કમસે કમ 11 માળા સરસ્વતીના કોઈ પણ મંત્રનો જાપ કરે તો બાળકો માટે કલ્યાણકારી સાબિત. જો બાળકો મોટા છે તો પોતે એમના દ્વારા આ જાપ કરાવવો શુભ રહેશે. લઘુ મંત્ર છે એટલે નાનો મંત્ર છે, ઓમ ઐમ નમઃ. આ મંત્રનો જાપ કરવા માત્ર બાળકોમાં જ્ઞાનની સ્થિતિ બની શકે છે. ટૂંકમાં વસુ બારસના દિવસે ગાયની પૂજા કરવી, ગાયને ઘાસચારો પધરાવો અને ખાસ કરીને સરસ્વતીની આરાધના કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે આજના દિવસ પૂરતો. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી યેહિ સર્વ સૌભાગ્ય દેહી મે સ્વાહા. આ મંત્રનો જાપ 1 માળા ઉત્તરાભિમુખે બેસીને કરવાનો છે. નિશ્ચિત લાભ થશે, દિવસ મંગલકારી સાબિત થશે. જી, તમામ દર્શકોને વાઘ બારસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.